આજ રોજ આપણે સૌ જાણીએ છીએ મુજબ ભારતના ઇતિહાસમાં એક ખૂબ જ મહત્ત્વનો દિવસ અને આઝાદીની આખી ચળવળમાં પણ જે દિવસ નું આખું યોગદાન ને બલિદાન આપણે વર્ણવ્યા વગર ના રહી શકીએ એ પ્રકારે આજે જ્યારે શહીદ ભગતસિંહ, શહીદ સુખદેવ અને શહીદ રાજગુરુ આ ત્રણેય દેશ માટે જે શહાદત આજે આપી હતી એ દિવસે આજે એમના શહીદી દિવસ નિમિત્તે આજે ભગતસિંહના અહીંયા પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આખા પરિવાર સાથે આજની એમની શહાદતને યાદ કરી અને એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. એમાં શહેર અધ્યક્ષ, શહેરના મેયરશ્રી, ધારાસભ્યશ્રી આ બધાની ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં બધા જ કાર્યકર્તાઓ, કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને અહીંયા પુષ્પાંજલિ કરી, માલ્યાર્પણ કરી અને દરેક યુવાને જે શહીદી એમને આપણે આઝાદ ભારતની ભેટ મળે એના માટે વહોરી લીધી છે એ આપણે આજના દિવસે સંકલ્પ કરવો જોઈએ કે આપણે આ આઝાદ ભારતને આવી જ રીતે હંમેશા સમરસ રાખશું, અખંડ રાખશું અને એક નાગરિક તરીકેનું આપણું દાયિત્વ એમને શ્રદ્ધાંજલિ રૂપે પણ આપણા રાષ્ટ્ર માટે નિભાવશું. એ સંકલ્પ સાથે આજે ફરીથી શહીદ ભગતસિંહજીને જ્યારે અમે બધાએ વિનમ્ર શ્રદ્ધાંજલિ આપી હોય ત્યારે આજે અમૂલ્ય જે ભેટ એમના દ્વારા આ રાષ્ટ્રને અને આ રાષ્ટ્રની ભાવિ પેઢીને આઝાદ ભારતની આપવામાં આવી છે ત્યારે આપણે સૌ આનું મૂલ્ય સમજી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં એક વિકસિત ભારતની યાત્રામાં મજબૂતીથી જોડી અને આગળ વધારીએ.